નમસ્કાર દર્શક મિત્રો, આજના વિડીયોમાં વાત કરશું કે બેંકમાં ચાલુ ખાતું અને બચત ખાતા વચ્ચે શું તફાવત રહેલો છે અને જો તમે બેંકમાં એકાઉન્ટ ખોલાવવા માંગતા હોય તો તમારે કયું એકાઉન્ટ ખોલાવવું જોઈએ। તો આજના વિડીયોમાં જાણશું કે ચાલુ ખાતું અને બચત ખાતાના ફાયદા કયા છે અને સામે નુકસાન કયા છે। તો હવે જોઈએ કે તમારે એકાઉન્ટ કયું ખોલાવવું જોઈએ। એ પહેલાં જણાવું કે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે, એ લિંક ઉપર તમે ક્લિક કરીને આ વેબસાઇટ પર આવી શકો છો। આ વેબસાઇટ પર તમને જરૂરી ઘણી બધી બીજી માહિતી પણ મૂકેલી છે અને બેંકમાં તમારે કયું એકાઉન્ટ ખોલાવવું જોઈએ એ પણ સંપૂર્ણ માહિતી મૂકેલી છે। તો હવે જોઈએ ચાલુ ખાતું અને બચત ખાતું। તો હવે સ્ટેપ બાય સ્ટેપ બંને એકાઉન્ટની માહિતી મેળવી લઈએ। તો અહીંયા લખેલું છે બચત ખાતું સેવિંગ એકાઉન્ટ। તો અહીંયા સેવિંગ એકાઉન્ટની પૂરેપૂરી માહિતી મેળવી લઈએ। તો સેવિંગ એકાઉન્ટ કયા લોકો માટે બનાવવામાં આવેલું છે? સેવિંગ એકાઉન્ટનો મુખ્ય લક્ષ્ય કયું છે? સેવિંગ એકાઉન્ટનો મુખ્ય હેતુ બચતને પ્રોત્સાહન આપવાનો છે। તે સામાન્ય રીતે વ્યક્તિગત ગ્રાહકો માટે બનાવવામાં આવે છે જે પોતાની બચતને સલામત રાખવા અને તેના પર વ્યાજ કમાવા ઈચ્છતા હોય છે। તો સેવિંગ એકાઉન્ટ બેંકમાં એટલા માટે બનાવવામાં આવ્યું છે કે જેમની જોડે રૂપિયા છે એ બચત કરવા માંગતા હોય અને એ રૂપિયા ઉપર વ્યાજ કમાવા માંગતા હોય તો એ લોકોએ આ એકાઉન્ટ ખોલાવવું જોઈએ। હવે જોઈએ કે સેવિંગ એકાઉન્ટની મુખ્ય વિશેષતાઓ કઈ છે। તો પહેલું છે વ્યાજદર। જો તમે કોઈ પણ બેંકમાં સેવિંગ એકાઉન્ટ ખોલાવો છો અને રૂપિયા જમા કરાવો છો તો જે તમે રૂપિયા જમા કરાવ્યા છે એ રૂપિયા ઉપર તમને વ્યાજ મળવાપાત્ર છે। એ વ્યાજનો દર બેંક પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે। એ પણ બેંકમાં તમે સેવિંગ એકાઉન્ટ ખોલાવ્યું છે એ બેંકના નિયમ પ્રમાણે તમને વ્યાજ મળવાપાત્ર છે। તો આ એક સેવિંગ એકાઉન્ટનો પ્લસ પોઈન્ટ છે। ત્યારબાદ છે ન્યૂનતમ બેલેન્સ। જો તમે કોઈ પણ બેંકમાં સેવિંગ એકાઉન્ટ ખોલાવો છો તો તમારે બેંકના એકાઉન્ટમાં ઓછામાં ઓછા થોડા રૂપિયા રાખવા જરૂરી છે। ન્યૂનતમ બેલેન્સ રાખવું જરૂરી છે જેથી તમને કોઈ ચાર્જ ન લાગે। તો આ એક માઇનસ પોઈન્ટ છે। ત્યારબાદ જોઈએ લિમિટેડ ટ્રાન્ઝેક્શન। તો આ એક માઇનસ પોઈન્ટ કહેવાય। જો તમે કોઈ પણ બેંકમાં સેવિંગ એકાઉન્ટ ખોલાવો છો તો તમને મહિનામાં અમુક ટ્રાન્ઝેક્શનની લિમિટ આપવામાં આવે છે। એનાથી તમે વધારે ટ્રાન્ઝેક્શન કરશો તો તમને ચાર્જ લાગશે। તમે મહિનામાં એ ટ્રાન્ઝેક્શનથી વધારે તમે ટ્રાન્ઝેક્શન કરી શકતા નથી તો તમને અહીંયા ટ્રાન્ઝેક્શનની લિમિટ જોવા મળે છે। તો આ એક માઇનસ પોઈન્ટ છે। ત્યારબાદ છે એટીએમ અને ચેકબુકની સુવિધા। જો તમે કોઈ પણ બેંકમાં સેવિંગ એકાઉન્ટ ખોલાવો છો તો તમને એટીએમ અને ચેકબુક મળવાપાત્ર છે। હવે જોઈએ ચાલુ ખાતું કરંટ ખાતું। જો તમે કરંટ ખાતું ખોલાવવા માંગતા હોય તો તમને કઈ કઈ સુવિધા મળશે, કેટલા પ્લસ પોઈન્ટ છે અને કયા માઇનસ પોઈન્ટ છે। તો હવે જોઈએ કે કેવા લોકો માટે આ એકાઉન્ટ બનાવવામાં આવેલું છે। કરંટ એકાઉન્ટ સામાન્ય રીતે વ્યાપાર, બિઝનેસ અને ટ્રેડિંગ એક્ટિવિટીઝ માટે બનાવવામાં આવે છે। તેનો મુખ્ય હેતુ દરરોજના હાઈ વોલ્યુમ ટ્રાન્ઝેક્શનને સુલભ બનાવવાનો છે। જો તમારે કોઈ વ્યાપાર હોય, બિઝનેસ હોય અથવા તો તમે ટ્રેડિંગ કરતા હોય તો તમારે કરંટ એકાઉન્ટ ખોલાવવું જોઈએ। આ એવા લોકો માટે એકાઉન્ટ બનાવવામાં આવેલું છે જેમને રોજે રોજ રૂપિયા બેંકમાં જમા કરાવવા પડે છે અને રૂપિયા ઉપાડવા પડે છે। હવે જોઈએ કે આ એકાઉન્ટની વિશેષતાઓ કઈ છે। તો પહેલું છે કોઈ વ્યાજ નથી। તો આ એક માઇનસ પોઈન્ટ છે। તમે કોઈ પણ બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવો છો તો તમને એક પણ રૂપિયો વ્યાજ મળવાપાત્ર નથી। સામે સેવિંગ એકાઉન્ટમાં જો તમે રૂપિયા જમા કરાવો છો તો બેંકના નિયમ પ્રમાણે તમને વ્યાજ મળવાપાત્ર છે, પરંતુ કરંટ એકાઉન્ટમાં તમને એક પણ રૂપિયો વ્યાજ મળવાપાત્ર નથી। ત્યારબાદ છે અનલિમિટેડ ટ્રાન્ઝેક્શન। તો આ એક પ્લસ પોઈન્ટ છે। જો તમે કોઈ પણ બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવો છો તો તમને અનલિમિટેડ ટ્રાન્ઝેક્શન મળે છે। સામે સેવિંગ એકાઉન્ટમાં તમને ટ્રાન્ઝેક્શનની લિમિટ હતી। એ બેંક પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે કે મહિનામાં તમે આટલા ટ્રાન્ઝેક્શન કરી શકો છો, પરંતુ કોઈ પણ બેંકમાં તમે કરંટ એકાઉન્ટ ખોલાવો છો તો તમને અનલિમિટેડ ટ્રાન્ઝેક્શન મળે છે જેમાં તમને કોઈ ચાર્જ લાગશે નહીં। ત્યારબાદ છે હાઈ મિનિમમ બેલેન્સ। જો તમે સેવિંગ એકાઉન્ટ ખોલાવો છો તો તમારે ઓછામાં ઓછું થોડું બેલેન્સ રાખવું જરૂરી છે, પરંતુ જો તમે કોઈ પણ બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવો છો તો સેવિંગ એકાઉન્ટમાં જે મિનિમમ બેલેન્સ છે એનાથી વધુ કરંટ એકાઉન્ટમાં રાખવું જરૂરી છે। તો આ એક માઇનસ પોઈન્ટ છે। તો કઈ બેંકમાં કેટલું મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી છે જેથી તમને કોઈ ચાર્જ ન લાગે એનો સ્પેશિયલી વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર મૂકેલો છે જે તમે જોઈ શકો છો। ત્યારબાદ છે ઓવરડ્રાફ્ટની સુવિધા। જો તમારે કોઈ પણ બેંકમાં કરંટ એકાઉન્ટ હોય એમાં તમારા રૂપિયા જમા છે અને તમે ઉપાડો છો, પરંતુ જે તમારા રૂપિયા જમા છે એનાથી તમારે વધારે ઉપાડવો હોય તો તમે ઓવરડ્રાફ્ટ સુવિધાની મદદથી વધારે રૂપિયા ઉપાડી શકો છો। તો આ એક કરંટ એકાઉન્ટનો પ્લસ પોઈન્ટ છે। તો તમે અહીંયા સેવિંગ એકાઉન્ટ અને કરંટ એકાઉન્ટના ફાયદા અને નુકસાન જોઈ લીધા છે। હવે તફાવત સ્વરૂપે જોઈ લઈએ, જેમ કે સેવિંગ એકાઉન્ટ અને કરંટ એકાઉન્ટના પ્લસ પોઈન્ટ અને માઇનસ પોઈન્ટ અહીંયા તફાવત સ્વરૂપે લખેલા છે જે તમે વાંચી શકો છો।
તો મુખ્ય હેતુ જોઈએ કે સેવિંગ એકાઉન્ટનો મુખ્ય હેતુ કયો છે? બચત અને વ્યાજ મેળવવા માટે. જો તમારે બચત કરવી હોય રૂપિયાની અથવા તો તમારે વ્યાજ મેળવવું હોય તો તમારે સેવિંગ એકાઉન્ટ ખોલાવવું જોઈએ. અને જો તમારે રોજબરોજ રૂપિયાની લેવડ દેવડ થતી હોય બેંકમાં તો તમારે કરંટ એકાઉન્ટ ખોલાવવું જોઈએ. ત્યારબાદ છે વ્યાજદર. સેવિંગ એકાઉન્ટમાં તમને વ્યાજ મળશે પરંતુ સામે કરંટ એકાઉન્ટમાં તમને વ્યાજ મળવાપાત્ર નથી. ત્યારબાદ છે ટ્રાન્ઝેક્શન મર્યાદા. સેવિંગ એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શનની મર્યાદા છે પરંતુ સામે કરંટ એકાઉન્ટમાં અનલિમિટેડ ટ્રાન્ઝેક્શન તમે કરી શકો છો. ત્યારબાદ છે ન્યૂનતમ બેલેન્સ. સેવિંગ એકાઉન્ટમાં તમારે ઓછું ન્યૂનતમ બેલેન્સ રાખવું જોઈશે પરંતુ સામે કરંટ એકાઉન્ટમાં સેવિંગ એકાઉન્ટ કરતાં વધારે ન્યૂનતમ બેલેન્સ રાખવું જરૂરી છે. ત્યારબાદ છે ઓવરડ્રાફ્ટની સુવિધા. સામાન્ય રીતે કોઈપણ બેંકમાં સેવિંગ એકાઉન્ટ તમે ખોલાવો તો તમને ઓવરડ્રાફ્ટની સુવિધા મળતી નથી પરંતુ તમને સામે કરંટ એકાઉન્ટમાં ઓવરડ્રાફ્ટની સુવિધા મળે છે. ત્યારબાદ જોઈએ તો ઉપયોગ. તો વ્યક્તિગત બચત માટે, જો તમે વ્યક્તિગત બચત માટે તમે એકાઉન્ટ ખોલાવવા માંગતા હોય તો તમારે સેવિંગ એકાઉન્ટ ખોલાવવું જોઈએ, પરંતુ તમારે કોઈ બિઝનેસ અને વ્યાપાર માટે તમે એકાઉન્ટ ખોલાવતા હોય તો તમારે કરંટ એકાઉન્ટ ખોલાવવું જોઈએ. તો અહીંયા થોડા ફાયદા અને નુકસાન પણ લખેલા છે, તો તમારી જરૂરિયાત પ્રમાણે તમે એકાઉન્ટ ખોલાવી શકો છો. જો મિત્રો કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ કરજો, હું આન્સર આપીશ. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે, એની ઉપરથી તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. એ વેબસાઇટ ઉપર ઘણી બધી અન્ય માહિતી પણ મૂકેલી છે જે તમને ઉપયોગી હોય. ધન્યવાદ.